મૃત્યુ પછીની દુનિયા, એક અજાણી અંધકારમય યાત્રા. ગરુડ પુરાણનો બીજો અધ્યાય આપણને બતાવે છે કે મૃત્યુ પછી આત્મા સાથે શું બને છે. શરીર નિર્જીવ બની જાય છે, પણ આત્મા યમદૂતના હાથમાં બંધાઈને અજ્ઞાત માર્ગ પર આગળ વધે છે. અંધકારથી ભરેલા રસ્તાઓ, ભયાનક દ્રશ્યો અને પાપી આત્માઓના ચીસોથી ગુંજતો માર્ગ. આ અધ્યાયમાં વર્ણન મળે છે મૃત્યુ પામેલા જીવને યમદૂત કઈ રીતે ખેંચીને ઘસડીને લઈ જાય છે, યાત્રા દરમિયાન કયા કષ્ટો ભોગવવા પડે છે અને કેવી રીતે આત્માનો હિસાબ ચિત્રગુપ્ત સુધી પહોંચાડવામાં આવે છે. સાવધાન રહેજો, કારણ કે ગરુડ પુરાણનો આ અધ્યાય ખુલશે એ ભયાનક રહસ્ય જે સાંભળીને જીવતા માણસનું રક્ત પણ ગટ વહેવા લાગે. તો આવો ગરુડ પુરાણના બીજા અધ્યાયમાં પ્રવેશીએ અને સાંભળીએ આત્માની એ અજાણી યાત્રા અને ભયાનક સત્ય. બીજો અધ્યાય, યમ માર્ગના દુઃખોનું નિરૂપણ વર્ણન. ગરુડજીએ કહ્યું, હે ભગવાન, યમલોકનો માર્ગ કેટલો દુઃખ આપનારો છે. અહીં પાપી જીવ એમાં કેવી રીતે આવે છે અને તેને કેવી યાતના ભોગવવું પડે છે, તે બધું આપ મને જણાવો. શ્રી ભગવાને કહ્યું, હે ગરુડરાજ, યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. એને સાંભળતા જ તમે ભલે મારા ભક્ત હોવા છતાં પણ કાપી ઉઠશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી જ્યાં જીવ આરામ કરી શકે, અને ત્યાં અનાજ પણ નથી જેને ખાઈને જીવ પોતાના પ્રાણનો નિર્વાહ કરી શકે, કે ના તો ત્યાં ક્યાંય પાણી જોવા મળે છે જેથી અતિ તરસ્ય જીવ પાણી પી શકે. હે પક્ષીરાજ, આ વિસ્તારમાં 12 સૂર્ય એવા તપે છે જાણે કે પ્રલયના પ્રદેશમાં તપતા હોય. અહીં ઠંડી અને હવાના સુસવાટાથી જીવ અત્યંત પીડા અનુભવે છે. ત્યાં ઝેરી ભયાનક સાપોથી એને ડંખ મરાવવામાં આવે છે અને તીક્ષ્ણ કાંટાઓથી તેને વીંધવામાં પણ આવે છે. વાઘ, સિંહ અને ખતરનાક કૂતરાઓથી એને કરડાવવામાં આવે છે. ક્યાંક વીંછીના ડંખ મરાવવામાં આવે છે તો ક્યાંક તેને અગ્નિમાં સળગાવીને યાતના આપવામાં આવે છે. એ પછી અસીપત્ર વન એટલે કે તલવારની ધાર જેવા પાંદડાવાળું વૃક્ષ નામનું વન આવે છે, જેનો વિસ્તાર 2000 યોજન જેટલો છે. આ જંગલ કાગડા, ગીધ, ઘુવડ અને મધમાખીઓથી ભરેલું છે. એ વનની ચારે તરફ દાવાગ્નિ સળગતો રહે છે. એ જીવ માખીઓના ડંખ અને અગ્નિથી ગરમીથી બચવા ઝાડ નીચે આવે છે ત્યારે તલવારની ધાર જેવા તીખા અને વૃક્ષના પાંદડાથી એનું શરીર કપાઈ જાય છે. ક્યાંક એને અંધકારમાંથી ભરેલા કૂવામાં ધક્કો મારવામાં આવે છે તો ક્યાંક ઊંચા પર્વત પરથી એને નીચે ફેંકી દેવામાં આવે છે, તો ક્યાંક તેને છરીની તેજ ધાર સમાન તીક્ષ્ણ રસ્તા પર ચલાવવામાં આવે છે, તો ક્યાંક અંધારી ગુફામાં, ક્યાંક પાણીમાં, તો ક્યાંક કાદવ કીચડમાં અને ધક્કો મારવામાં આવે છે. ત્યાં એને જળો કરાવવામાં આવે છે, ક્યાંક એને તપેલી ગરમા ગરમ રેતીમાં ચલાવવામાં આવે છે, ક્યાંક તાંબાની જેમ તપેલી ધરતી, તો ક્યાંક સળગતા ધગધગતા અંગારા પર પણ ફેંકવામાં આવે છે. એટલું જ નહીં, ધુમાડાથી છવાયેલા માર્ગ પર એને ચલાવવામાં આવે છે. ક્યાંક પથ્થરોના ટુકડાઓનો વરસાદ, ક્યાંક લોહી, તો ક્યાંક ઉકળતા પાણીનો વરસાદ, ક્યાંક ખારા કડવાશ ભર્યા કીચડમાં એને નાખવામાં આવે છે. માર્ગમાં ઘણી મોટી ભયંકર ગુફાઓ છે, તો વળી ભયજનક ઊંડી ખીણો પણ છે જેમાં એને નાખવામાં આવે છે, જેમાં ભયંકર અંધકાર છે અને ઉપર આવવા માટે દુઃખ પહોંચાડે એવી મોટી શિલાઓ છે. ક્યાંક પરુ, લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ટાથી ભરેલા કુંડ પણ છે જેમાં જીવને રહેવું પડે છે. મધ્ય માર્ગમાં વૈતરણી નામની એક ઊંડી ભયંકર નદી આવે છે, જેની વાત સાંભળતા જ ભયથી રૂવાડા કાંપી ઉઠે છે. આ નદી 100 યોજન પહોળી છે, જેમાં લોહી અને પરુ ભરેલું છે અને માંસ જેનો કીચડ છે. આ નદી ભયંકર ઊંડી છે અને એને ઘણા દુઃખથી પાર કરી શકાય એવી છે. એમાં જળચર ઉપરાંત મોટા મગરમચ્છ અને નાના મોટા માંસભક્ષી પશુ પંખીઓ રહે છે. હે ગરુડ,
જેમ આગની જ્વાળામાં ગરમ થયેલી કડાઈમાં ઘી ઉકળે છે, એવી જ રીતે પાપીને આવેલું જોતાં જ નદીનું પાણી એકદમ ઉકળવા લાગે છે. ચારેય બાજુથી 100 જેવા મોંવાળા કીડાઓ, વ્રજ સમાન ચાંચવાળા ગીધ અને કાગડાઓથી આ નદી ભરેલી છે. આ ઉપરાંત 100ની ધારવાળા મગરમચ્છો, જળો, માછલી, કાચબાઓ તથા અન્ય ઘણા બધા માંસભક્ષી જીવો દ્વારા આ નદી ભરાયેલી છે. આ નદીમાં છોડવામાં આવેલો જીવ અત્યંત રડે છે અને કહે છે, હે ભાઈ, હે પુત્ર, હે પિતાજી જેવા શબ્દો વારંવાર તે પોકારે છે. જ્યારે એ પાપી જીવ ભૂખ અને તરસથી પીડાય છે ત્યારે તેને નદીનું રક્ત અને માંસ ખાવા મળે છે. એ નદીમાં ભરપૂર લોહી તથા ફીણ રહેલા છે. મહાગર્જના કરતી અને ભય પમાડતી નદીને જોતાં જ એ પાપી જીવ બેભાન બની જાય છે. એ નદીમાં અનેક જાતના મોટા મોટા છાપ અને વીંછીઓ રહેલા હોય છે. એ નદીમાં પડેલાને કોઈ બચાવતું નથી. નદીમાં પડેલો એ પાપી જીવ નદીમાં રચાતા સેંકડો વમળોમાં ફસાઈ પાતાળમાં નીચે જાય છે અને થોડીક ક્ષણમાં પાછો ઉપર પણ આવી જાય છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડજી, પાપી જીવોના પતન માટે જ આ નદીની રચના કરવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખ આપનારી નદીનો છેડો કે કિનારો ક્યાંય પણ જોવા મળતો નથી. આમ યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો રડતો એ જીવ યમલોકમાં જાય છે. કેટલાકનું ગળું દબાવીને, કેટલાકને અંકુશો વડે ખેંચીને તો કેટલાકના શરીરના અંગોને છેદતા યમના દૂતો એ પાપીને યમલોક સુધી લઈ જાય છે. યમના દૂતો આ ઉપરાંત કોઈને નાકમાં દોરી નાખીને, કોઈના કાનમાં દોરી નાખીને, કોઈને કાલપાશ વડે બાંધીને અને કોઈને કાકબંધથી બાંધી ખેંચતા ઘસડતા યમલોકમાં લઈ જાય છે. એવા પાપીઓની ગરદન પર, હાથ પર, પગમાં વજનદાર બેડી બાંધીને એના પર લોખંડનો ભાર મૂકીને એમને રસ્તામાં ચલાવે છે. આ દરમિયાન યમના દૂતો એમને પોતાની પાસે રહેલા હથિયારોથી ફટકારે છે અને ખૂબ જ મારે છે. એ રીતે પાપી અને દુઃખી જીવના મોંમાંથી લોહી નીકળે છે અને એ જ લોહીનું એ જ ભક્ષણ કરે છે. એ વખતે પોતે કરેલા કર્મો ઉપર અફસોસ કરતો અનેક પ્રકારના દુઃખો ભોગવતો યમલોક સુધી પહોંચે છે. એ યજ્ઞાની યમ માર્ગમાં જતા હે પુત્ર, હે પિતાજી, હે પૌત્ર આવું આક્રંદ કરતો વિહવળ થતો જાય છે. એને મનમાં વિચાર આવે છે કે ઘણા પુણ્ય કરવાથી માનવ દેહ મળે છે. એને મેળવીને મેં ના મનથી કે ના તનથી કોઈ ધર્મ અદા કર્યો, ન તો કોઈ નાનું મોટું દાન કર્યું, ના કોઈ અગ્નિમાં હવન કર્યું, ના કોઈ તપસ્યા કરી, ના કોઈ દેવતાઓનું પૂજન કર્યું, ના કોઈ વિધિસભર કોઈ તીર્થોની પૂજા કરી. હવે હું મારા કર્મોના ફળ ભોગવું છું. મેં મારા માનવ અવતાર દરમિયાન ના તો નાના મોટા બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા નદીમાં સ્નાન કર્યું, ના સાધુ સંતોની સેવા કરી કે ના ક્યારેય કોઈનો પરોપકાર કર્યો. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ તું ભોગવ. પશુ પંખીઓ તથા માનવોના હિતાર્થે ના નિર્જળ દેશમાં કોઈ જળાશય બંધાવ્યું, ના ગાયો કે બ્રાહ્મણોને જીવિકા માટે કંઈક આપ્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોના ફળ તું ભોગવ. ના દરરોજ અન્નદાન આપ્યું, ના વેદશાસ્ત્રોનો અર્થ પર શ્રદ્ધા વ્યક્ત કરી, ના ગાયોના ઘાસ આપ્યું, ના કોઈ પુરાણોની વાર્તા સાંભળી, ના કથા કહેનારનું પૂજન કર્યું. તેથી હે દેહ, તે કરેલા કર્મોને તું ભોગવ. ના મેં મારા સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું, ના માતા પિતાની આજ્ઞાનું પાલન કર્યું કે ના ક્યારેય મોટાઓનો આદર સત્કાર કે સેવા કરે. માટે હે શરીર, તે કરેલા કર્મોને પેટ ભરીને ભોગવ. પતિની સેવા કરવી એ પત્નીનો ધર્મ છે. એ વાતને જાણવા છતાંય જે સ્ત્રી પતિની સેવા નથી કરી, પોતાના પુણ્ય કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી શરીર મેળવ્યું છતાં એમાં માસ, વાર, તહેવાર, ઉપવાસ કર્યા નથી અને ચંદ્રાયન વ્રત કર્યું નથી અને નિયમો દ્વારા શરીરને પવિત્ર રાખ્યું નથી. આ પ્રકારે સ્ત્રી પુરુષ જીવો અનેક પ્રકારના વિલાપ કરતા પોતાના પૂર્વ દેહને યાદ કરતા રડે છે અને રડતા એ જીવ યમ માર્ગમાં આગળ જાય છે. હે ગરુડજી, 17 દિવસ સુધી
આ પ્રેતરૂપી જીવ વાયુની માફક ચાલે છે. હે ગરુડ, 18મા દિવસે તે પ્રેત સૌમ્યપુર નામના નગરમાં પ્રવેશે છે. આ સૌમ્યપુર નગરમાં પ્રેતોનો મોટો સમુદાય રહે છે. ત્યાં પુષ્પભદ્રા નામની નદી છે અને ત્યાં જ સુખ પ્રદાન કરે એવું અત્યંત સુખકારી અને સુંદર વટ વૃક્ષ છે. યમદૂતોની સાથે જીવ અહીં વિશ્રામ કરે છે. એ વખતે એ પોતાના સ્ત્રી, પુરુષ, પરિવાર સાથેના સુખના પલોને યાદ કરી ખૂબ જ દુઃખી થાય છે. પોતાનું ધન, નોકર, મિત્ર અને સ્ત્રી વગેરેની ચિંતા કરે છે. ત્યારે યમદૂતો કહે છે, હે મૂર્ખ, ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર આ બધા સુખ ભોગવનારાઓ હવે ક્યાં છે? તારે તારા કરેલા કર્મોના ફળ ભોગવવા ચિરકાળ સુધી યમ માર્ગ પર ચાલવાનું છે. હે પરલોક યાત્રી, તું યમના પરાક્રમને જાણતો નથી. તારી સાથે ચાલી રહેલા અમારા જેવા યમદૂતોની તાકાતને પણ તું જાણતો નથી. તે કદી એવો પ્રયાસ પણ નથી કર્યો જેથી યમની યાતના સહેવી ના પડતી. હવે તો તારે નિશ્ચય યમલોકમાં જવું જ પડશે. હવે એમાં કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. યમલોકને તો બાળકો પણ જાણે છે. શું તે યમ યાતનાની સાંભળી પણ ન હતી? શું બ્રાહ્મણોના મોઢેથી કોઈ પુરાણ પણ ના સાંભળ્યું હતું? યમદૂતોનું આવું કથન સાંભળી જીવ ખૂબ જ ડરે છે અને બેભાન થઈને પડે છે. પાછો ઉઠે છે, દોડે છે. ત્યારે યમના દૂતો ગાડીઓ બનાવી એનાથી બાંધી એને ખેંચીને લઈ જાય છે. સૌમ્યપુર નગરીમાં જીવ સ્નેહ અને શ્રદ્ધાપૂર્વક પુત્ર અને પૌત્ર દ્વારા અપાયેલા માસિક શ્રાદ્ધનું ભોજન કરે છે. એ પછી સૌરીપુર તરફ આગળ વધે છે. સૌરીપુરમાં યમનું સ્વરૂપ ધારણ કરનારા જંગમ નામના રાજાને જોતા જ એ ભય પામી જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે. આ નગરમાં પહોંચ્યા પછી ત્રિપાક્ષિક શ્રાદ્ધમાં આપેલા અન્ન જળને ગ્રહણ કર્યા પછી એ નગરને પાર કરી એ પ્રેત શીઘ્રતાથી નગેન્દ્ર ભવનગરમાં પહોંચે છે. ત્યાં અત્યંત ભયાનક જંગલ હોય છે. એને જોતા જ જીવ દુઃખી થઈને રડતો રડતો બૂમો પાડે છે. યમના દૂતો વારંવાર એને મારતા મારતા ઘસડી ઘસડીને લઈ જાય છે. આ વનને પાર કરતા લગભગ 2 માસ જેટલો સમય લાગે છે. અહીં આગળ એ જીવ પોતાના ઘરવાળા દ્વારા દ્વિમાસિક શ્રાદ્ધમાં આપેલ અન્ન, જળ ખાઈ પી અને કપડાં પહેરીને એ પેલા યમદૂતની સાથે આગળ વધે છે. 3જા મહિને આ જીવ ગંધર્વપુર પહોંચીને પરિવારના સભ્યો દ્વારા અપાયેલ પિંડનું ભોજન કરી આગળ વધે છે. 4થા મહિને તે યમના દૂતો શૈલપુર નામના નગરમાં પહોંચે છે. અહીં પથ્થરોના વરસાદથી એને અત્યંત પીડા થાય છે. 4થા મહિનામાં આપવામાં આવેલા પિંડમાંથી ભોજન કરીને તે કંઈક સુખનો અનુભવ તો કરે છે, પરંતુ યમદૂતોની યાતના એનાથી સહન થતી નથી. એ પછી જીવ અહીંથી 5મા મહિને કૌચપુરમાં પહોંચે છે. અહીં 5મા મહિનામાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નથી પેટ ભરીને તે ક્રૂરપુર પહોંચે છે, જ્યાં અત્યંત નિર્દયી પ્રાણીઓ રહે છે. 5.5મા મહિનામાં આપવામાં આવેલા અન્ન અને જળ લીધા પછી એ અહીં રોકાય છે. એ પછી અડધા મુહૂર્ત સુધી રોકાઈને યમના દૂતો સાથે આગળ વધે છે. અતિ ક્રૂર યમના દૂતો દ્વારા તાણવામાં આવતો તે વિચિત્ર ભુવન નામના નગરમાં પહોંચે છે, જ્યાં વિચિત્ર નામનો યમ રાજાનો નાનો ભાઈ રાજ્ય કરે છે. અહીં આગળ મોટા મોટા શરીરવાળા વિચિત્રને જોઈને ત્યાંથી નાસવા માંડે છે. ત્યારે એ વખતે પ્રેતની આગળ વૈતરણીને પાર કરાવનારો મલ્લાહ નાવનો ચાલક આવીને કહે છે, અમે વૈતરણી નદી પાર કરાવનારા છીએ. જો તમારી પાસે પુણ્યનું ભાતું હોય તો એમાં આવીને બેસી જાઓ. જ્ઞાનને જોનારા મુનીશ્વરોએ દાનને વિતરણ કહ્યું છે. એ દાનના પ્રતાપને જે તરી જાય છે એને વૈતરણી કહેવામાં આવે છે. નાવને ચલાવનારા પાર ઉતારનારા કેવટ જીવને કહે છે કે જો તે ગાયોનું દાન કર્યું હોય તો નૌકા દ્વારા તું વૈતરણી પાર કરી શકીશ, નહીં તો નહીં. એના વચન સાંભળતા જ પ્રેત માત્ર એટલું જ કહે છે કે હાય મારું ભાગ્ય. દાન કરનારા એ પાપીને જોઈને એ નદીનું પાણી ખૂબ જ ઉકળવા લાગે છે. ઉકળવા માંડેલી એ નદીમાં યમના દૂત પેલા જીવને ધકેલે છે. ત્યારે એ જીવ ખૂબ જ બૂમો પાડે છે. જેને ગાયનું દાન આપ્યું નથી એ આ નદીમાં ડૂબી જાય છે. ત્યારે આકાશ માર્ગે આગળ વધી રહેલા યમના દૂતો એ પ્રેતના મોંમાં કાંટાવાળો એક દોરો નાખી જેમ માછલીને ફસાવવામાં આવે છે
એમ એને ફસાવીને ખેંચીને નદીના સામેના કાંઠે લઈ જાય છે. નદી પાર પહોંચી 6 મહિને આપવામાં આવેલા દત્ત શ્રાદ્ધ ખાઈને એ જીવ આગળ વધે છે. માર્ગમાં ભૂખથી અત્યંત વ્યાકુળ થઈ તે કરુણ વિલાપ કરે છે. 7મા મહિને તે બ્રહ્માપદ નામના નગરમાં પહોંચે છે. અહીં પુત્રો દ્વારા 7મા મહિને આપવામાં આવેલા શ્રાદ્ધનું અનાજ વગેરે ખાઈ એ તૃપ્ત બને છે. હે પક્ષીઓમાં શ્રેષ્ઠ રાજા ગરુડજી, એ નગરને પાર કરી તે દુઃખદપુર નામના નગરમાં પહોંચે છે. અહીં આકાશ માર્ગે ચાલતા અનેક પ્રકારના દુઃખો સહન કરે છે. અહીં આગળ 8મા માસ દરમિયાન શ્રાદ્ધમાં અપાયેલ અન્ન, જળ વગેરેનું ભોજન કરી તે આગળ વધે છે અને એ સાથે 9મો મહિનો સંપૂર્ણ તથા તે નાના ક્રંદપુરમાં આવે છે. અહીં અતિ ભયંકર તથા ક્રૂર શબ્દો કરનારા ક્રંદગણોને જોતા જ એ ભયંકર દુઃખ તથા ખૂબ જ વ્યાકુળ થઈને બૂમો પાડે છે. પણ યમના દૂતોથી ધમકાવવાથી આવેલા ખૂબ દુઃખ સહન કરતો કરતો 10મા મહિને સુતપત ભુવનમાં આવી પહોંચે છે. અહીં 10મા મહિને સ્વજનોએ આપેલા પિંડ અને જળથી ભોજન કરવા છતાં એને સુખ મળતું નથી કે તે તૃપ્ત પણ થતો નથી. એ પછી ત્યાંથી ચાલીને 11મા મહિને રૌદ્રનગરમાં આવે છે. અહીં 11મા માસમાં અપાયેલા શ્રાદ્ધ જલ વગેરેને જમીને 11.5 માસ પૂર્ણ તથા પર્યવર્ષન નગરમાં આવે છે. અહીં જીવને દુઃખ આપનારો અત્યંત દુઃખદાયી વરસાદ વરસે છે. વર્ષ પૂરું થતાં એ જીવ શીતાઢ્ય નામના નગરમાં પહોંચી જાય છે, જે અત્યંત શીત અર્થાત ઠંડુ છે. એ હિમાલય કરતાં પણ ખૂબ જ ઠંડુ છે. અહીં ઠંડી અને ભૂખથી વ્યાકુળ બનેલો જીવ દસેય દિશામાં નજર કરે છે અને બોલે છે, એ શું અહીં કોઈ મારો ભાઈબંધ છે ખરો, જે મારા કષ્ટો, મારા દુઃખોને દૂર કરે? આ સાંભળી યમના દૂતો તેને કહે છે, તારા એવા વળી કયા પુણ્ય છે કે જેના સહારે તું છુટકારો પામી શકે? યમના દૂતોના આવા કઠોર વચન સાંભળી એ પીડિત જીવ વાર્ષિક શ્રાદ્ધ ટાણે આવેલા પિંડરૂપી ભોજનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. વર્ષના અંતે યમલોકની પાસે બહુ ભીતિપુરમાં પહોંચીને તે અગાઉથી મળેલા હાથભરના શરીરનો ત્યાગ કરે છે. કરેલા કર્મોના ફળ ભોગવવા માટે અંગૂઠા જેટલું શરીર મેળવીને એ યમના દૂતોની સાથે પ્રયાણ કરે છે. એ કશ્યપ, જેમને પરલોકમાં સુખ મળે તે નિમિત્તે દાન વગેરે આપ્યું નથી, ધર્મનો સંચય કર્યો નથી, તેઓ આ કારણે યમના દૂતોના દ્રઢ બંધનોથી બંધાયેલી દશામાં કષ્ટ ભોગવે છે. હે ગરુડજી, ધર્મરાજાના નગરમાં 4 દરવાજા છે. એમાંથી તમને કેવળ દક્ષિણના માર્ગની વાત જ જણાવી છે. આવા મહાઘોર ભયંકર માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત પ્રાણી જાય છે, ત્યાં તેની સાથે એ પછી શું થાય છે એ બધું મેં તમને જણાવ્યું. હવે તમે શું સાંભળવા માંગો છો? ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે યમ માર્ગ નિરૂપણમ નામ 2યો અધ્યાયઃ.